મિત્રો, શરીરના હાડકાં અને સાંધાને મજબૂત કરવા માટે આ 5 પ્રકારના ફૂડ્સને જરૂરથી તમારી ડાયટમાં એડ કરવા જોઈએ. સૌથી પહેલું છે ડેરી પ્રોડક્ટ્સ, જેમાં દૂધ, દહીં, પનીર, ચોખ્ખું ઘી, ચીઝ વગેરે જેવી દૂધની બનાવટ આવે છે. ડેરી પ્રોડક્ટ્સમાંથી કેલ્શિયમ, વિટામિન ડી મળે છે, જે હાડકાં અને સાંધાને મજબૂત કરવાનું કામ કરે છે. બીજું છે સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા. શક્કરિયાની અંદર વિટામિન એ અને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણા હાડકાં માટે ખૂબ ઉપયોગી બને છે. ત્રીજું છે લીલા પાંદડાવાળા શાકભાજી એટલે કે પાલક, મેથી, લીલી ડુંગળી વગેરે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણા હાડકાને અને સાંધાને સ્ટ્રેન્થ આપે છે. ચોથું છે બદામ. રાત્રે બદામ પલાળીને સવારે છાલ ઉતારીને ખાવાથી ફાયદો થાય છે. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સારી ફેટ હોય છે, જે સાંધાને મજબૂત કરે છે. પાંચમું છે હેલ્ધી ફળો. શરીરના બોન્સ અને જોઇન્ટ્સ માટે ઉપયોગી એવા વિટામિન કે મેળવવા માટે બ્લૂબેરી, કેળા, દ્રાક્ષ ખાઈ શકાય છે. સાથે સાથે કોબીજ, બ્રોકોલી, લેટસ વગેરે જેવા પાંદડાવાળા શાકભાજીઓ પણ ખાવા જોઈએ. આ ખોરાકને તમારી ડાયટમાં એડ કરવામાં આવે તો હાડકાં સંબંધિત તકલીફો દૂર થાય છે. શરીરના હાડકાં કઈ રીતે મજબૂત બને છે તે જાણવા માટે નીચેની લિંક દબાવો.